આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે પશુપાલકો માટે ખાસ કિસ્સામાં રાહત દરે ઘાસ વિતરણની મંજૂરી આપી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના જણાવ્યા મુજબ વન વિભાગના ગોડાઉનોમાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. આ નિર્ણય હેઠળ ઘાસ કાર્ડ દીઠ વધુમાં વધુ 5 પશુઓની મર્યાદામાં પશુ દીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત દરે અપાશે. આ યોજનાનો લાભ કચ્છના નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુપાલકો અને માલધારીઓને મળશે. લાભ મેળવવા માટે પશુપાલકોએ જરૂરી આધાર પુરાવા સાથે ગામના તલાટીને અરજી કરવાની રહેશે, જેના આધારે મામલતદાર દ્વારા ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી હતી. ગાંધીધામ ખાતે આગમન પર તેમને CISF દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મંત્રીશ્રીએ DPAના ચેરમેન સુશીલકુમાર સિંઘ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપી 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરવા બદલ મંત્રીશ્રીએ ટીમ DPAને બિરદાવી હતી. ત્યારબાદ તેમણે હિતધારકો સાથે બેઠક યોજી વેપારી સમુદાયના સહયોગની પ્રશંસા કરી હતી. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને અનિરુદ્ધભાઈ દવેએ ઉપસ્થિત રહીને પોતપોતાના વિસ્તારના પીવાના પાણીના વિતરણ, પશુઓ માટે ઘાસચારો, જમીન સંપાદન અને આરોગ્ય સુવિધા, બાયપાસ રોડ જેવા લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્રને સુચારુ કામગીરી કરવા અને પશુપાલકોને ઘાસચારા વિતરણ કરવા જણાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો આંતરિક સંકલન દ્વારા ત્વરિત નિકાલ કરવા, પાણીચોરી અટકાવવા, સફાઈ વ્યવસ્થા અને વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને SP વિકાસ સુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો બીજો રાઉન્ડ શરૂ થયો હોવા છતાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. રાજ્યના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને જામનગર સહિતના 4 જિલ્લાઓમાં હજી સુધી સિઝનનો 10% વરસાદ પણ નોંધાયો નથી, જેમાં સૌથી ઓછો 1.7% વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ સિઝનનો સરેરાશ માત્ર 3.32% એટલે કે 16.60 મિલીમીટર વરસાદ થયો છે. જિલ્લાના અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા તેમજ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં હજુ સુધી કોઈ જ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. 2015થી અત્યાર સુધીનું આ 5મું વર્ષ છે જ્યારે વરસાદ 25%થી ઓછો રહ્યો છે. જોકે નર્મદા ડેમ 66.75% ભરેલો હોવાથી પાણીની થોડી રાહત રહેશે. કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપર ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું સફળ આયોજન કરાયું હતું, જેમાં GK જનરલ હોસ્પિટલ, ભુજના ઓર્થોપેડિક, માનસિક રોગ, ENT અને નેત્રરોગના નિષ્ણાંત તબીબોએ લખપત તાલુકાના 82 દિવ્યાંગ લાભાર્થીઓની તબીબી તપાસ કરી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સુપરવાઇઝરોએ લાભાર્થીઓને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર RO લોધરા અને આરોગ્ય ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 32% ઓછો વરસાદ નોંધાયો છે. સરકારી ITI ગાંધીધામ ખાતે પ્રવેશ સત્ર 2026ના બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સંસ્થામાં ઇલેક્ટ્રિશિયન, ફિટર, કોપા, સોલાર અને ગ્રીન હાઇડ્રોજન ટેકનિશિયન સહિત 16 રોજગારલક્ષી કોર્સોમાં પ્રવેશ ઉપલબ્ધ છે. ઇચ્છુક ઉમેદવારોએ 19 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી
ફી અને ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. પ્રથમ રાઉન્ડના ઉમેદવારોએ બીજા રાઉન્ડ માટે ઓનલાઈન સંમતિ આપવી ફરજિયાત છે. સંસ્થા ખાતે પ્રવેશ સંબંધિત ઓનલાઈન સહાય અને માર્ગદર્શન વિનામૂલ્યે મળશે. વધુ માહિતી માટે વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અથવા ITI ગાંધીધામનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.